કચ્છ જિલ્લો જ્યાં આજે અને આવતીકાલે શીતલહેર ફૂંકાશે। હવામાન વિભાગે આગાહી કરી છે જે અનુસાર આગામી 5 દિવસ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। કચ્છ જિલ્લામાં શીતલહેરની આગાહી છે। આજે પણ કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર। 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નલિયામાં નોંધાયું। ડીસામાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહ્યું। કંડલા, અમરેલી, રાજકોટ અને વડોદરામાં 10 ડિગ્રી લઘુત્તમ તાપમાન, જ્યારે અમદાવાદમાં 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે। તો હજી 4 થી 5 દિવસ આવી જ ઠંડી પડવાની છે। સતત ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે લઘુત્તમ તાપમાન છે એના કરતાં 2 થી 3 ડિગ્રી ઓછું અનુભવાઈ રહ્યું છે। અમરેલી, રાજકોટ, કંડલા, વડોદરા કે જ્યાં 10 ડિગ્રીની આસપાસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે। અમદાવાદની વાત કરીએ તો લઘુત્તમ તાપમાનનો પારો 13 સુધી પહોંચ્યો છે। જો કે સૌથી ઠંડુગાર કોઈ સ્થળ રહ્યું હોય ગુજરાતમાં તો એ નલિયા છે, જ્યાં 6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું।